कर लेती हैं। जैसा कि बोर्गार्डस ने कहा है कि प्रथाएं समूह द्वारा स्वीकृत नियंत्रण की वे विधियां हैं जो व्यवस्थित होती हैं, जिन्हें सत्य मान लिया जाता है और जो एक पीढ़ी से दूसरी पीढ़ी को हस्तांतरित होती रहती हैं। प्रथाएं अगर व्यक्ति किसी न किसी समूह का सदस्य होता है, उसकी कोई न कोई प्रथा होती है। अगर वो अपनी संस्कृति, अपनी प्रथाओं के अनुसार कार्य नहीं करता है तो उसके लिए दंड की भी व्यवस्था होती है। उसे भय होता है कि अगर हम ऐसा नहीं करेंगे तो हमें समाज बहिष्कृत कर दिया जाएगा, समाज में रहने नहीं दिया जाएगा, हमारे रिलेटिव हमें बहिष्कृत कर देंगे, हमारा खान पान उठना बैठना एक साथ नहीं हो पाएगा। तो उसकी डर से वे प्रथाओं का अनुसरण करते हैं। जैसे कि हुआ अंतर्जातीय विवाह नहीं करते हैं, अपने गोत्र में विवाह नहीं करते हैं, या फिर अपने जो अब तक की प्रथा है उनके अनुसार त्यौहार मनाते हैं, पूजा पाठ करने की कोशिश करते हैं। तो प्रथाएं एक तरह से समाज में व्यवस्था स्थापित करती हैं और लोगों पे कंट्रोल करने की कोशिश भी करती हैं। तो आ रिवाज, प्रथा એટલે रिवाज એ સામાજિક નિયંત્રણનું એવું સાધન છે, અનૌપચારિક સાધન છે કે જે સમગ્ર સમાજ વ્યવસ્થાની અંદર સામાજિક નિયંત્રણનું મહત્ત્વનું યોગદાન પૂરું પાડે છે। મિત્રો, આપણે પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાઓ જે કહીએ છીએ પ્રથાઓ એટલે કે રિવાજોનું અનુસરણ કરીએ છીએ। એક પેઢીના રિવાજો બીજી પેઢીના રિવાજો ત્રીજી પેઢી, વર્ષો જૂના રિવાજો આજે પણ આપણે સાચવી શક્યા છીએ। દાખલા તરીકે દિવાળી સમયે ફટાકડા ફોડવા, હોળી સમયે કલર છાંટવો, એ જ રીતના મંદિરે દર્શને જવું, સવારે ઉઠીને પ્રાર્થના કરવી, આ બધા કેટલાક રિવાજો છે જે વંશ પરંપરાગત। દાખલા તરીકે કોઈપણ જ્ઞાતિના પહેરવેશ છે, કોઈપણ જ્ઞાતિના લગ્ન સમારંભો છે, લગ્ન પાછળ મૃત્યુ પાછળ જમણવારો છે, આ બધા જે વ્યવહારો છે એ રિવાજો છે। એ પેઢી દર પેઢી ચાલ્યા આવતા હોય છે અને એક પેઢી બીજી પેઢીને વારસાની અંદર આપતી હોય છે અને એ પેઢી સાહજિક રીતે એને સાચવી રાખતી હોય છે। કારણ કે પ્રથાઓ અને રિવાજો જે છે એ રિવાજો એ માનવીને સારામાં સારા જે સમાજના કહીએ બેસ્ટમાં બેસ્ટ પાસા કહી શકાય કે જે સમાજને નિયંત્રણ રાખવામાં, સમાજને કંટ્રોલ રાખવામાં એ મહત્ત્વનું યોગદાન આપે છે। અને મિત્રો, તમે જાણો છો કે જે ચુસ્ત સમાજો છે જે રિવાજોનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરે છે તે સમાજના બહિષ્કાર થતાં એ આપોઆપ સમાજના અંદર નિયંત્રિત થાય છે। હમણાં બેનશ્રીએ જે વાત કરી ખાપ પંચાયતની, કે જે પંજાબ હરિયાણાની અંદર ખાપ પંચાયત ચાલી રહી છે, તો ખાપ પંચાયત એ સામાજિક નિયંત્રણનું મોટું કામ કરતી હોય છે પોતાના સમાજ માટે। જોકે અત્યારના જે ઔપચારિક ધોરણે નિયંત્રણના સાધનો ઊભા થયા છે એના કારણે એના ઉપર કંટ્રોલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ મિત્રો આપણે જાણે અજાણે અહિત કરી રહ્યા છીએ। જ્યારે સામાજિક નિયંત્રણ અનૌપચારિક રીતો દ્વારા થશે તો એ યોગ્ય માર્ગે જ થશે। ભૂતકાળની અંદર પણ યોગ્ય માર્ગે થતું આવ્યું છે અને ભવિષ્યમાં જ્યાં સુધી એને યોગ્ય માર્ગે સાચવવું હોય તો અનૌપચારિક રીતોને પ્રોત્સાહન આપવું જોઈએ। આજના ઔપચારિક કાયદાઓ, દાખલા તરીકે કોઈ સમાજમાંથી પોતાની છોકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરે ત્યારે સમાજ જ્યારે એને દંડ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અત્યારના કાયદાઓ દ્વારા એ સ્ત્રીને રક્ષણ મળતું હોય છે। અને રક્ષણ મળતા સ્વાભાવિક છે કે સ્ત્રી અત્યારે દિવસે દિવસે આપણે જોઈએ છીએ કે એક બાજુ જ્યારે કાયદો નિયંત્રણનું કાર્ય કરે છે તો બીજી બાજુ કાયદો નિયંત્રણ તોડવાનું કાર્ય કરે છે। આવા રિવાજો છે એ પોતાની જ્ઞાતિમાં લગ્ન ન કરવા એક રિવાજ છે, એક પરંપરા છે। અને કોઈપણ સમાજ, કોઈપણ સમૂહ પોતાના જ્ઞાતિની કે પોતાના સમૂહની છોકરી બીજા સમૂહ સાથે લગ્ન કરશે તો એ સમાજ નહીં સ્વીકારે। પણ અને સમાજ ન સ્વીકારવા છતાં છોકરી સાહસ કેમ કરી શકે છે? તો એને છોકરીને કાયદા દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે। કાયદો એને રક્ષિત કરે છે કે હા, તું આવું કરીશ તો અમે તને રક્ષણ આપીએ છીએ। તો આ બે બાજુ થયા છે, એક અનૌપચારિક ધોરણને તોડવાનો પણ પ્રયાસ થાય છે અને ઔપચારિક દ્વારા એ સમાજની અંદર જે નિયંત્રણ કહેવાય છે, સમાજનો જે કંટ્રોલ છે એ તોડવાનો પ્રયત્ન કરે છે। એટલે આ રીતે રિવાજો, પ્રથાઓ જે બેસ્ટમાં બેસ્ટ જે સાધનો છે અનૌપચારિક ધોરણોના એને સાચવવાનો પ્રયત્ન જો પ્રોત્સાહન આપવામાં આવે, સ્વાભાવિક છે કે કેટલીક વાર જાણે અજાણે કોઈકનું અહિત પણ થતું હોય છે, પરંતુ એ હંમેશા એ અહિત પાછળ એનું સમગ્ર સમાજ વ્યવસ્થાનું હિત જ છુપાયેલું હોય છે। અને આ પંચાયતો છે કે સમાજના જે મંડળો છે, જે સંગઠનો છે એ હંમેશા ક્યારે સમાજમાં એક વ્યક્તિ દંડાતી હોય છે પરંતુ સામે હજારો વ્યક્તિ એ અપકૃત્ય કરતાં અટકી પણ શકતી હોય છે। તો આવી પ્રથાઓ, જે રિવાજો છે એ રિવાજો એ સામાજિક નિયંત્રણનું અનૌપચારિકનું એક મોટામાં મોટું માધ્યમ છે, મોટામાં મોટું સાધન છે। આગળ सर ने जैसा कि कहा कि ये जो विवाह कानून तोड़ने की बात होती है कि औपचारिक और अनौपचारिक नियंत्रण के अंतर्गत, तो हाँ मानते हैं जैसे विशेष विवाह नियम के अंतर्गत हम अंतर्जातीय विवाह कर सकते हैं। जो बालिग हैं वे दूसरे जातियों में विवाह कर सकते हैं, लेकिन ये तो औपचारिक नियंत्रण के अंतर्गत आया। अगर हम अनौपचारिक नियंत्रण की बात देखते हैं तो ऐसे व्यक्ति भले ही बालिग हैं वो विवाह कर भी लेते हैं, लेकिन उनके जो समुदाय होती है, उनकी जो सोसाइटी होती है वे स्वीकार नहीं करते हैं। ऐसे कई मामले आए हैं, दिन प्रतिदिन हम देखते हैं कि उन्हें या तो मार दिया जाता है या तो उन्हें समाज से बहिष्कृत कर दिया जाता है, उनसे कोई बोलचाल खान पान नहीं रखा जाता है। तो ये अनौपचारिक नियंत्रण के अंतर्गत आता है।
तो इस तरह से वे उनकी प्रथाएं होती हैं कि हमें दूसरे जाति में विवाह नहीं करना, हमें अपनी जाति में विवाह करना है। तो वे कोशिश करते हैं कि उनके घर की जो लड़कियां हैं या फिर उनके घर के जो लड़के हैं वे दूसरे धर्मों में विवाह ना करें। तो अनौपचारिक नियंत्रण के अंतर्गत उन्हें दंड देने की कोशिश करते हैं। अनौपचारिक नियंत्रण के अंतर्गत प्रथा के बाद प्राथमिक समूह की हम बात करते हैं। हम किसी न किसी समूह के सदस्य होते हैं, चाहे वो प्राथमिक समूह हो, चाहे वो द्वितीयक समूह हो। हम एक समय में प्राथमिक समूह के भी सदस्य हो सकते हैं और द्वितीयक समूह के भी सदस्य हो सकते हैं। प्राथमिक समूह के द्वारा ज़्यादा से ज़्यादा कंट्रोल करने की कोशिश किया जाता है इन स्पाइट ऑफ अगर हम देखते हैं कि द्वितीयक समूह, क्योंकि जो प्राथमिक समूह होता है वे हमारे पास के व्यक्ति होते हैं, परिवार हुए, हमारे मित्र मंडली हुए, हमारे पड़ोसी हुए, हमारे जितने भी रिश्तेदार होते हैं वे प्राथमिक समूह के अंतर्गत आते हैं। जैसा कि इसमें दिखाया गया कि मित्र मंडली, क्रीड़ा साथी, पड़ोसी इत्यादि हमारे प्राथमिक समूह होते हैं। अगर हम द्वितीयक समूह को देखते हैं तो जितने भी आर्थिक संस्थान, शिक्षण संस्थान होते हैं, राजनीतिक, वे सब द्वितीयक समूह में आते हैं। तो प्राथमिक समूह ज़्यादा व्यक्तियों पर कंट्रोल करने की कोशिश करते हैं कि परिवार ये बताता है कि हमें किस तरह से रहना चाहिए। मित्र मंडली हमें सिखाते हैं कि हमें कौन सा कार्य करना चाहिए, कौन सा नहीं करना चाहिए। अगर हम अपने दोस्तों के साथ जब हम खेलते हैं तो ये देखते हैं कि वो जीतना चाहिए कि हारना चाहिए, हमें किस सिचुएशन में कैसा एक दूसरे के साथ व्यवहार करना चाहिए। और हमारे पड़ोसी होते हैं तो वे हमें आचरण की व्यवस्था सिखाते हैं कि हमें एक दूसरे के साथ किस तरह व्यवहार करना चाहिए। अगर उन्हें कोई सुख है, दुख है, कोई उन्हें प्रॉब्लम हो रही है तो हमें एक दूसरे की मदद करनी चाहिए, जिससे कि समाज में व्यवस्था बनी रहती है। इसमें बचपन में सामाजिक नियंत्रण में प्राथमिक समूह का अत्यंत महत्वपूर्ण योगदान है, क्योंकि इसका प्रभाव उसके पूरे जीवन काल में दिखाई पड़ता है। जिस तरह से उनका सोशलाइजेशन होता है उस तरह से उनका नियंत्रण भी बना रहता है। व्यक्ति के जीवन का यह गठन काल होता है, इसलिए व्यक्ति के आचरण पर बाल्यकालीन प्राथमिक समूह के अंतःक्रिया का अप्रत्यक्ष रूप से काफ़ी दीर्घकालीन प्रभाव पड़ता है। उसके बाद लोकरीतियाँ लोकाचार की बात करते हैं। जैसा कि विलियम ग्राहम समनर ने समाज के नियमों, कानूनों, मान्यताओं, आदर्शों एवं व्यवहारों को लोकरीति एवं लोकाचार की श्रेणी में रखा है। समाज के सदस्य एवं व्यक्तियों का नियंत्रण एवं संचालन लोकरीति एवं लोकाचारों के द्वारा ही होता है। लोकरीतियाँ और लोकाचारों की जब हम बात करते हैं तो उसमें हम देखते हैं कि हमारे जीवन के कुछ न कुछ मूल्य होते हैं, हमारे समाज के मूल्य होते हैं, नॉर्म्स वगैरह होते हैं और हमें उन्हीं के अकॉर्डिंग कार्य करने की कोशिश करते हैं। अगर हम अपने नॉर्म्स, अपने मूल्यों के आधार पर काम नहीं करते हैं तो समाज में अव्यवस्था, डिवाइंस की व्यवस्था आ जाती है और कन्फर्मिटी लाने के लिए हमें अपने मूल्यों और अपने नॉर्म्स के अनुसार ही चलना चाहिए। उसके बाद नेतृत्व आता है, जिसमें कि हम नेतृत्व में हम ये नहीं देखते कि हमारे जो नेता होते हैं, राजनीतिक नेता, जैसे कि जो अभी तक पॉलिटिक्स से चल रहा है, पॉलिटिकल नेता होते हैं, उनकी बात ना करके हर तरह के, हर क्षेत्र के नेता की बात करते हैं, चाहे वो धार्मिक क्षेत्र में हो, आर्थिक क्षेत्र में हो, राजनीतिक में हो, कार्य क्षेत्र में हो या फिर बौद्धिक क्षेत्र में भी देखते हैं। जैसे कि यूनियन लीडर्स वगैरह होते हैं, भगत सिंह हुए, सुभाष, नेहरू, गांधी, बुद्ध, महावीर, ये सब किसी न किसी तरह का किसी न किसी क्षेत्र में हमें प्रभावित करने की कोशिश करते हैं। और जिस तरह से हमारे नेता होते हैं, जैसा उनका आदर्श होता है, वैसे ही हम बनने की कोशिश करते हैं। जैसे कि अगर हम किसी स्टूडेंट को लेते हैं तो वे किसी टीचर को भी अपना आइडियल बना सकते हैं। तो जो एक टीचर होता है वो वर्बली और नॉन वर्बली दो तरह से उन्हें प्रभावित करने की कोशिश करता है। वर्बली तो वे टीच करते ही हैं, अगर नॉन वर्बल भी उनको वो प्रभावित करते हैं तो स्टूडेंट उनके अनुसार बनने की कोशिश करता है। तो इससे समाज में व्यवस्था भी बनी रहती है और एक सुयोग्य नागरिक भी व्यक्ति बन जाता है। उसके बाद हम धर्म की बात करते हैं। धर्म जो सामाजिक जीवन का निर्माण करता है, समाज विरोधी व्यवहारों पर नियंत्रण करता है और अगर हम अपने धर्म के अनुसार नहीं चलते हैं तो दंड की भी व्यवस्था होती है। धर्म हमें अच्छे और बुरे कर्म में अंतर करने की कोशिश करता है। धर्म से हमें आत्मविश्वास मिलता है, भक्ति मिलती है, भय भी मिलता है और विश्वास भी मिलता है। धर्म से हम सामान्य व्यवहार पर रोक भी लगा सकते हैं। जैसा कि समाजशास्त्र के जो जनक हैं अगस्त काम्टे, उन्होंने अपनी पुस्तक पॉजिटिव फिलॉसफी में बताया, त्रिस्तरीय सिद्धांत का निर्माण उन्होंने बताया। तो उन्होंने कहा कि जो व्यक्ति होता है वो 3 स्तरों में होता है, या तो धार्मिक स्तर पर, या तात्विक स्तर पर, या फिर वैज्ञानिक स्तर पर। अगर वो धार्मिक स्तर पर होता है तो किसी न किसी शक्तिशाली, कोई उनको लगता है कोई ऐसा पावर है, कोई ऐसी शक्ति है जो कि उन्हें प्रभावित करती है, तो वो
उन्हें ऐसा लगता है कि अगर वे उनके अनुसार कार्य नहीं करते हैं तो वे उन्हें दंडित करेंगे। जैसे कि बादलों की गड़गड़ाहट हुई, आंधी तूफान आ गया, कहीं पे भूकंप वगैरह आ गया, तो उन्हें लगता है कि ये तो कोई भगवान है और हमें उनके डर से उनकी पूजा करनी चाहिए। और कभी कभी ऐसा होता है कि पूजा करने से उनका लाभ भी होता है, तो वे धर्म को मानने लगते हैं। और धर्म से भी सामान्य व्यवहार पर भी रोक होती है। ધર્મ એ સામાજિક નિયંત્રણનું એવું સાધન છે કે ધર્મની અંદર પાપ અને પુણ્યના ખ્યાલો વિકસેલા હોય છે. આ કાર્ય કરીશું તો આપણને પાપ થશે, આ કાર્ય કરીશું તો આપણને નુકસાન થશે. એ રીતે પાપ પુણ્યના ખ્યાલો એ રીતે સાંકળેલા છે કે ધર્મ દ્વારા સમાજની અંદર નિયંત્રણ વ્યવસ્થા સચવાઈ રહી છે. દાખલા તરીકે જૂઠું ન બોલવું, કોઈનું હરામનું ખાવું નહીં, કોઈક દુખિયારાને મદદરૂપ થવું, સવારે ઉઠીને માતા પિતાને પ્રણામ કરવા, એ જ રીતના ધર્મની પૂજા આરાધના, એ બધા જ બાબતો એવી છે કે એની સાથે દરેકે દરેક પાસા સાથે તમે આ કરો છો તો સાચું છે કે ખોટું છે, એ ધર્મની દ્રષ્ટિએ તમે આનું મૂલ્યાંકન કરશો તો તમે કેટલાય વર્તનો એવા હશે કે જે તમે એ સમાજ માન્ય વર્તનો આપોઆપ કરવા લાગશો. એ જ રીતના મિત્રો આપણે પૂછીએ છીએ કે ભગવાન કોઈએ જોયા છે, તો કોઈ નહીં કહે કે મેં જોયા છે રૂબરૂ નજર સમક્ષ. હા, પરંતુ કહેશે કે ભાઈ ભગવાન દ્વારા તમને ક્યારે અહેસાસ થયો છે, તો ક્યારેક બધાને મળશે. કારણ કે ધર્મ શું છે કે આત્મવિશ્વાસનું મોટામાં મોટું પરિબળ છે. ધર્મ દ્વારા વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ છે. દાખલા તરીકે સવારે તમે રોજ પ્રાર્થના કરો તો તમને એક વિશ્વાસ હશે કે મેં ભગવાનને યાદ કર્યા છે, તો ભગવાન મારા કાર્યની અંદર મને ચોક્કસ મદદ કરશે ને કરશે જ. આટલા આત્મવિશ્વાસથી તમે તમારા કાર્યને આગળ ધપાવો તો ક્યારેય તમે પાછા નહીં પડી શકો. ચોક્કસ તમે એ કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરશો. તો શું થયું? અને આખો દિવસ તમે એ રીતના ભગવાનના અંદરથી શ્રદ્ધા રાખી અને તમે કાર્ય કરશો, કાર્યમાં સફળ થશો, તો આપોઆપ તમને વિશ્વાસ થશે કે નહીં, કંઈક એવું અલૌકિક તત્વ છે જે મને મદદરૂપ થાય છે, મારા કાર્યમાં સહભાગી બને છે અને મારું કાર્ય સફળ બનાવે છે. તો આ રીતે ધર્મ એ ઔપચારિક નિયંત્રણનું અનૌપચારિક નિયંત્રણનું એવું સાધન છે કે જાણે અજાણે વ્યક્તિને સમાજના સારામાં સારા ધોરણો, બેસ્ટમાં બેસ્ટ વર્ક કહી શકાય એવા વર્કો શીખવે છે અને જે સમાજના ધોરણો દ્વારા સિંચિત થાય છે અને એ ધોરણો દ્વારા સમાજની અંદર નિયંત્રણની આપોઆપ વ્યવસ્થા ઊભી થતી જોવા મળે છે. તો આ રીતે ધર્મ એ સામાજિક નિયંત્રણનું ખૂબ જ મહત્ત્વનું સાધન જોવા મળે છે. તો મિત્રો આજે આ સામાજિક નિયંત્રણના દ્વારા અમે એક આ કોમન ટૉપિક છે જે દરેક યુનિવર્સિટીમાં કોમન ટૉપિક છે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બધાને ટૉપિક ગમ્યો છે એવી અભ્યર્થના સાથે વિરમીએ છીએ. જય હિન્દ, જય ભારત. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.